ચલો આજે એક એવી પારિવારિક વાર્તા સમજીએ જેમાં સંસ્કૃતિઓ ટકરાય છે, સમાધાન થાય છે અને આ બધું જ ક્યાં થાય છે ખબર છે? જમવાના ટેબલ પર. તો આપણે આ રસપ્રદ પારિવારિક ગાથાના 4 મુખ્ય ભાગ જોઈશું. શરૂઆત કરીશું એના મૂળથી, એટલે કે આ સંઘર્ષ શરૂ ક્યાંથી થયો. તો વાર્તાની શરૂઆત થાય છે એક મોટા ફેરફારથી. સરલાનો મોટો દીકરો અનુપ પોતાની નવી પત્ની નીલિમા સાથે ઘરે આવે છે. પણ અહીંયા એક નાનો ટ્વિસ્ટ છે. નીલિમા દક્ષિણ ભારતીય છે અને આ લગ્ન સરલાની મરજી વિરુદ્ધ થયા હતા. બસ અહીંથી જ ખરા સંઘર્ષની શરૂઆત થઈ. સરલાની નારાજગી કોઈ નાની સૂની નહોતી. એમણે તો સાફ અને કડક શબ્દોમાં નીલિમાનો અસ્વીકાર કરી દીધો. આ એક જ વાક્યથી ઘરમાં તણાવની એક મોટી દિવાલ ઊભી થઈ ગઈ. આ બે અલગ અલગ સંસ્કૃતિઓનો ભેદ સૌથી વધારે ક્યાં દેખાતો હતો? રસોડામાં. એક બાજુ સરલાના ઘરમાં મેથીની ભાજી અને પરાઠા બનતા, તો બીજી બાજુ નીલિમા પોતાના સાંભાર અને ઢોસાની પરંપરા લઈને આવી હતી. પણ એનો પહેલો જ પ્રયત્ન એક કઠોર નિયમ સાથે અથડાયો. આ જે લીલી શાકભાજીનો નિયમ હતો ને, એ ખાલી ખાવા પીવાની વાત નહોતી. સરલા માટે તો આ પોતાની સત્તા અને પરંપરા જાળવી રાખવાનું એક સાધન હતું. આ નિયમ લાદીને એમણે નીલિમાને જાણે કે પોતાની ઓળખ ભૂલી જવા માટે મજબૂર કરી દીધી. અને આ તો જાણે ઓછું હોય એમ પરિસ્થિતિ ત્યારે વધારે બગડી જ્યારે સરલાના બીજા 2 દીકરા રાહુલ અને રુદ્ર પણ દક્ષિણ ભારતીય છોકરીઓ સાથે જ લગ્ન કરીને ઘરે લઈ આવ્યા. હવે ઘરમાં એક નહીં પણ 3 દક્ષિણ ભારતીય વહુઓ. સરલા માટે તો આ એક મોટો આઘાત હતો. તો હવે આગળ વધીએ અને જોઈએ કે આ પરિસ્થિતિ કેવી રીતે વણસે છે. ખાસ કરીને એ 3 વહુઓના આંતરિક સંઘર્ષ પર ધ્યાન આપીએ, જેઓ આ નવા ઘરમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી. અંદરખાને આ 3 વહુ પોતાના ઘરના સ્વાદ માટે તરસતી હતી. ઘરમાં શાંતિ જળવાઈ રહે એ માટે પોતાની નાની ખુશીઓનું બલિદાન આપતી હતી. સાંભાર ઢોસાની યાદ તો ખૂબ આવતી, પણ એ કોઈને કહી શકતી નહોતી. એમના માટે તો બજારમાં જવું પણ એક સજા જેવું હતું. શાકવાળાની લારી પર દક્ષિણ ભારતીય વાનગીઓનો સામાન જુએ અને એમને એકદમ દુઃખ થઈ આવતું. એ બધી જ વસ્તુઓ જે જોઈ શકતી પણ ન તો ખરીદી શકતી કે ન તો રાંધી શકતી. પણ અહીંયા છે ને વાર્તામાં એક જોરદાર વળાંક આવે છે. આટલું બધું સહન કર્યા પછી પણ જ્યારે એક પડોશી સરલા વિશે કંઈ ખરાબ બોલે છે, ત્યારે 3 વહુઓ એક થઈ જાય છે અને તરત જ પોતાની સાસુનો બચાવ કરવા લાગે છે, જાણે કે એમની વચ્ચે કશું બન્યું જ ન હોય. આ એક જ ઘટના એમના ઊંડા મનોસંઘર્ષને બતાવી દે છે. એક બાજુ અંગત જીવનમાં રોજ બલિદાન અને બીજી બાજુ બધાની સામે અતૂટ વફાદારી. વિચાર કરો, આ બેવડું જીવન જીવવું એમના માટે કેટલું અઘરું હશે. આ જે અંદર ઘૂંટાઈ રહ્યું હતું ને, એ હવે ફાટવાની તૈયારીમાં હતું. અને એની શરૂઆત થઈ એમના પતિઓના એક પ્રેમભર્યા કામથી, જેનું પરિણામ એકદમ ઊંધું આવ્યું. એમના પતિઓ બધું જોઈ રહ્યા હતા. એમના ધ્યાનમાં આવ્યું કે એમની પત્નીઓ ઓછું ખાય છે અને ઉદાસ રહે છે. એટલે એમને થયું કે ચાલો એમના માટે કંઈક સારું કરીએ. પણ આ સરપ્રાઈઝ એક મોટા ઝઘડામાં ફેરવાઈ ગયું. જો ખાલી 5 મિનિટમાં શું થઈ ગયું? વાત હાથમાંથી નીકળી ગઈ અને સરલા ગુસ્સામાં ઘર છોડીને જતી રહી. અને આ બધું થયું એક મોટી ગેરસમજને કારણે. સરલાને આ પ્રેમભર્યું કામ એક બળવા જેવું લાગ્યું. એમને એવું જ લાગ્યું કે એમની વહુઓએ પીઠ પાછળ એમના દીકરાઓના કાન ભંભેર્યા છે. પ્રેમથી કરેલા એક કામને બળવો સમજી લેવાયો અને પરિણામે પરિવાર તૂટવાની અણી પર આવી ગયો. તો સવાલ એ છે કે જ્યારે એક પરિવાર આટલી હદે ભાંગી જાય ત્યારે એ પાછો કેવી રીતે જોડાય? આ વાર્તામાં ઉકેલની શરૂઆત એક સાવ સામાન્ય વાતચીતથી થાય છે. યાદ છે પેલી પાડોશી કાજલ, જે સરલાની બુરાઈ કરી રહી હતી? એ જ પાડોશી અજાણતા જ સમાધાનનું માધ્યમ બને છે. એ સરલાને બધી વાત કરે છે કે કેવી રીતે થોડા દિવસો પહેલાં જ એમની વહુએ એમનો બચાવ કર્યો હતો. આ એક સત્ય સાંભળીને સરલા જાણે કે હલી ગઈ. એમને ખૂબ જ પછતાવો થયો. એમને સમજાયું કે એમની ભૂલ કેટલી મોટી હતી અને જે સ્ત્રીઓને એ હંમેશા પારકી સમજતી રહી, એમની વફાદારી કેટલી સાચી હતી. હવે આ પછતાવાના ભાવ સાથે સરલા બધું સુધારવાનું નક્કી કરે છે, અને એ પણ એક એવી રીતે જે માત્ર માફી નહીં પણ દિલથી સ્વીકારનું એક મોટું ઉદાહરણ બની જાય. અને જ્યારે વહુઓ ઘરે પાછી આવી ત્યારે એમને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. આખા ઘરમાં એમના મનપસંદ ભોજનની સુગંધ હતી અને એ પણ એમની સાસુના હાથે બનેલું. આ ફક્ત જમવાનું નહોતું, આ તો પરિવારમાં એક નવા અધ્યાયની શરૂઆત હતી. અને બસ આ રીતે એ લીલી શાકભાજીનો નિયમ બદલાઈ ગયો અને એની જગ્યાએ એક નવો કરાર આવ્યો.
એક એવો કરાર જેમાં પરંપરાનું પણ માન હતું અને વ્યક્તિગત પસંદગીનું પણ. હવે રસોડું કોઈ યુદ્ધનું મેદાન નહોતું રહ્યું, પણ બે સંસ્કૃતિઓનું સુંદર મિલનસ્થળ બની ગયું હતું. તો અંતમાં સવાલ એ જ છે કે પરિવાર માટેની સાચી રેસિપી શું છે? કદાચ આ વાર્તા એ જ શીખવે છે કે સાચી રેસિપી બધાને એક જ વસ્તુ ખવડાવવાની નથી, પણ એ છે કે જમવાના ટેબલ પર દરેકના સ્વાદ માટે જગ્યા બનાવવી, આદર અને પ્રેમના મસાલા ભેળવીને કંઈક એવું બનાવવું જે દરેકને પોતાનું લાગે.